ઘણા મિત્રો ડાયાબિટીસ રિવર્સલ વિશે પૂછતા હોય છે. હવે રિવર્સલ એટલે ડાયાબિટીસનું મટી જવું. હવે આ એક છે ને મિસનોમર છે, એટલે કે ખોટો શબ્દ છે. ડાયાબિટીસ રિવર્સ ના થઈ શકે. એક યુકેપીડીએસ ટ્રાયલ થયેલો, હજારોની સંખ્યામાં દર્દીઓને એનરોલ કરેલા, અને એમાં એક વાત પ્રસ્થાપિત થયેલી કે ડાયાબિટીસનું નિદાન થાય એના 10 થી 15 વર્ષ પહેલા ડાયાબિટીસ થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય છે. એટલે કોઈ વ્યક્તિને જો 2025માં ડાયાબિટીસનું નિદાન થાય તો એ ડાયાબિટીસની પ્રક્રિયા 2010 કે 2015માં શરૂ થઈ છે. એટલે તમે ત્યાં સુધી જઈને રિવર્સ કરી શકો એ વસ્તુ ખોટી છે. રિવર્સલ નથી, આ રેમિશન છે. રેમિશન એટલે એને સ્થગિત કરવું, રિવર્સલ એટલે મટાડવું. તો ડાયાબિટીસ મટાડી શકાય નહીં, એને તમે સ્થગિત કરી શકો. કાર્બોહાઈડ્રેટ જો તમે ખોરાકમાંથી કાઢી નાખો તો શુગર વધવાનું જ નથી. એટલે થોડો સમય માટે તો વ્યક્તિને એમ થાય કે ડાયાબિટીસ મટી ગયું, મારા ઇન્સ્યુલિન બંધ થઈ ગયા, મારી દવાઓ બંધ થઈ ગઈ. પણ જે બીટા સેલની ખોટ છે એ હજી મહદઅંશે એમને એમ છે. 100% એમાં સુધારો થશે. ભવિષ્યમાં કદાચ દવા લેવી પડે કે ઇન્સ્યુલિન પાછા ચાલુ કરવો પડે તો એનો ડોઝ પણ ઓછો રહેશે. પણ આ ડાયાબિટીસ મટ્યું નથી. ધારો કે કોઈ જગ્યાએ તમે પાણી નાખો ડોલમાંથી અને ખાબોચિયું ભરાઈ જાય, તો એ ખાબોચિયામાંથી પાણી પાછું ડોલમાં નથી આવવાનું. એ તમે પેલો વિડીયો કેસેટમાં રિવાઇન્ડ કરો તો તમને દેખાય કે પાછું આવે છે. એ પાછું આવવાનું નથી. એ માટે તમારે કાં તો એને પોતું લઈને સાફ કરવું પડે અથવા ટ્રેન કરવું પડે. એ રીતે ડાયાબિટીસ એકવાર થઈ ગયું, તમારું ઇન્સ્યુલિન કામ નથી કરતું, તમારા બીટા સેલ એક્ઝોસ્ટ થઈ ગયા છે, બીટા સેલ થાકી ગયા છે, એમાંથી ઇન્સ્યુલિન નથી બનતું, તો હવે તમે ગમે તે કરો પણ આ પ્રક્રિયાને તમે થોભાવી શકો, પણ એને રિવર્સ ના કરી શકો. એટલે કાર્બોહાઈડ્રેટ ઓછું લ્યો, કસરત કરો, જીવનશૈલીમાં ફેરફાર કરો તો 100% ડાયાબિટીસ કંટ્રોલમાં આવે. દવા ઘટે, થોડો સમય બંધ પણ થાય. પણ આ મટી ગયું એમ માનીને પછી આપણે પાછું બધું ખાવા માંડીએ તો ફરી હતા ત્યાં ને ત્યાં. અને જે લો કાર્બોહાઈડ્રેટ વાળો ડાયટ છે, જે ડાયટ પ્લાન છે, જે ખાવાનું છે, એ વ્યક્તિ જીવનભર લઈ શકે એ શક્ય જ નથી. થાકી જાય માણસ, કંટાળી જાય. એટલે થોડા વખતમાં ફરી પાછું એ જે સ્પ્રિંગ દબાવેલી છટકે એમ બધું ખાવા માંડે. અને ઘણીવાર તો એવું બને કે જે વ્યક્તિનું ડાયાબિટીસ પહેલા થોડું કાબુ બહાર હતું એ કાબુમાં આવે ડાયાબિટીસ રિવર્સલ કહેવાતા રિવર્સલ પ્રક્રિયાથી, અને પછી એવી સ્પ્રિંગ છટકે કે હોય એની કરતાં પણ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય. ઘણા બીજી ફેકલ્ટીના તબીબો પણ ડાયાબિટીસ રિવર્સલ વિશે લેક્ચર લેતા હોય છે. હવે આમાં મારે શું કહેવું? તો શાર્ક ટેન્કનો શાર્ક એમ કહી શકતો હોય કે ભાઈ આ મારી એક્સપર્ટીઝ નથી. તો કોઈ પણ તબીબ જે પોતે ફિઝિશિયન નથી કે ડાયાબિટોલોજીસ્ટ નથી, એ ડાયાબિટીસ રિવર્સલ વિશે વાર્તાલાપ આપે કે ડાયાબિટીસ રિવર્સલને પ્રમોટ કરે, એક બહુ જ ખોટી વસ્તુ ગણાય. તો આવા પ્રલોભનોથી બચો. ઘણા તો ડાયાબિટીસ રિવર્સલમાં લાખો રૂપિયા ખર્ચતા હોય છે. તમને જાત જાતના પ્રલોભન આપે કે તમે જલ્દી એનરોલ થાઓ, નહીં તો પ્રોગ્રામ બંધ થઈ જશે. તો આવું કંઈ હોતું નથી. અને વૈજ્ઞાનિક જે સિદ્ધાંતો છે, વૈજ્ઞાનિક જે